મારું નામ પ્રિયાંશીબેન રમણભાઈ ડામો છે. હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. હું વાર્તા બોલું છું. વાર્તા નામ છે મદદની સીડી. એક વર્ષ ચોમાસાની ઋતુ હતી. હળવો વરસાદ વરસી રહ્યો હતો. એ ઋતુમાં કીડી અને તેમનું બચ્ચું ધીમે ધીમે ચાલતા હતા. તેને એક મોહાકાય હાથી જો અને કીડીનું બચ્ચું કહે, મમ્મી મમ્મી આમ જો હાથી દાદા આવે છે. તેમનો પગ આપણા પર પડી જશે તો આપણા તો રામ રમી જશે. કીડી કહે, કઈ હાથી દાદા એ ખૂબ જ દયાળુ છે, તે આપણને એવું ના કર. હાથી દાદા સાવ નજીક આવ્યા અને તેમને કહ્યું, હાથી દાદા અમને કચડી ન નાખતા. હાથી કહે, સારું. હાથી તો આગળ ચાલ્યા અને કીડીનું બચ્ચું તો ખૂબ જ ખુશ થઈ ગયું અને નાચવા લાગ્યું. અને તે કહે, આજે હાથી દાદા આજે તમને અમને જીવન દાન આપ્યું છે, અમે પણ તમને મદદ થઈશું. હાથી તો હસવા લાગ્યું, આટલી કીડી મને શું મદદ કરે. હાથી તો હસતા હસતા આગળ ચાલ્યા. એક રસ્તામાં એક કાચિંડા વચ્ચે ઝઘડો થઈ ગયો. હાથીના કાનમાં એક કાચિંડો બેસી ગયો અને કાચિંડો બટકા ભરવા લાગ્યો. કીડીનું બચ્ચું અને કીડી તેમના ઘરે પહોંચ્યા. કીડીનું બચ્ચું કહે, મમ્મી જલ્દીથી ટીવી ચાલુ કર, મારે જોવી હે. મમ્મીએ જલ્દીથી ટીવી ચાલુ કરી આપી અને તે કહે, ટીવીમાં સમાચાર આવતા હતા કે હાથીભાઈ નીચે જમીન ઉપર પડ્યા છે અને બેભાન થઈ ગયા છે. કીડી તો ઘટના સ્થળે પહોંચી અને તેને બધી તપાસ કરી અને તેને કાનમાં જોયું કે કાચિંડો કાનમાં બટકા ભરતો હતો. કીડીએ તો બધી કીડીઓને ફોન લગાવી દીધો અને બધી કીડીઓએ હાથે જો લગાવ્યા અને એક કીડી મોટા અવાજે ગા લાગી. 1 2 3 4 કાઢ્યો બહાર, કોને કાઢ્યો બહાર, કાચિંદાને કાઢ્યું બહાર. આમ જોઈ હાથીભાઈ હોશમાં આવી ગયા, પણ તે પણ ખાવા લાગ્યા. કીડી તું તો મદદની સીડી, કાચિંડાની સામે બાહતે તો ભીડી. આમ જોઈ હાથીભાઈ કીડીનો આભાર માન્યો. આ વાર્તામાં આપણને બોધ મળે છે કે મુશ્કેલીના સમયમાં બીજાને મદદરૂપ થવું જોઈએ. જય હિન્દ, જય ભારત.